X24 ન્યૂઝ ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે। રાજ્યના સહકાર મંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા અધ્યક્ષસ્થાને જામનગરમાં સહકાર શ્રી સમૃદ્ધિ અંતર્ગત સહકારી સંસ્થાઓનો સેમિનાર યોજાયો। સહકાર ક્ષેત્રમાં પારદર્શિતા જળવાઈ રહે તે પ્રકારે કામગીરી કરવી જોઈએ। સાંસદ શ્રી પૂનમબેન માડમ। આપણે સહકારી મંડળીઓ દ્વારા બનાવેલી ચીજ વસ્તુઓ ખરીદીને આત્મનિર્ભર ભારત સાથે વોકલ ફોર લોકલ અને લોકલ ફોર ગ્લોબલને વેગ આપી શકીએ। મંત્રી શ્રી જામનગર તારીખ 19 સપ્ટેમ્બર। રાજ્યના સહકાર મંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા અધ્યક્ષસ્થાને જામનગર વાસાવીરા લેઉવા પટેલ સમાજ ખાતે સહકારથી સમૃદ્ધિ અંતર્ગત સહકારી સંસ્થાઓનો સેમિનાર યોજવામાં આવ્યો હતો, જેમાં સાંસદ શ્રી પૂનમબેન માડમ પણ ઉપસ્થિત રહ્યા હતા। આ સેમિનારમાં વિવિધ સહકારી મંડળીઓ દ્વારા હાથ ધરવામાં આવેલ પહેલ અંગેનું પ્રોજેક્ટ રજૂ કરવામાં આવ્યું હતું, તેમજ મંત્રીશ્રી સહિતના મહાનુભાવો હસ્તે જામનગર જિલ્લામાં શ્રેષ્ઠ કામગીરી અને પહેલા થકી સારી આવક મેળવનાર સહકારી મંડળીઓને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા, તેમજ મંડળીઓના પ્રમુખ સાથે મંત્રીશ્રીને સંવાદ કર્યો હતો। આ બેઠકમાં સહકાર મંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્માએ જણાવ્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની આગામી પહેલથી ભારતમાં નવી સહકારિતી મંત્રાલય નિર્માણ બાદ પ્રથમ સહકારિતા મંત્રી તરીકે શ્રી અમિતભાઈ શાહની આગેવાનીમાં દેશમાં સહકારિતા ક્ષેત્રે અનેકવિધ નવા પ્રકલ્પો શરૂ થતા છે। સહકાર મંત્રાલયને ટૂંકા ગાળામાં સહકારી ક્ષેત્રે અનેક અસરકારક ઇનિશિયેટિવ્સ લીધા છે। 2025નું વર્ષ આંતરરાષ્ટ્રીય સહકારી વર્ષ તરીકે કોઓપરેટિવ બિલ્ડ ધ બેટર વર્લ્ડની થીમ સાથે ઉજવાઈ રહ્યું છે। છેવાડાના માનવીને વિકાસની મુખ્ય ધારામાં લાવવા અને ગ્રામીણ અર્થતંત્રને મજબૂત કરવામાં સહકારી ક્ષેત્રે મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી રહ્યું છે। આત્મનિર્ભરતા માટે આપણે સહકારી મંડળીઓ સ્વ-સહાય જૂથોની મંડળીઓ દ્વારા બનાવેલી ચીજ વસ્તુઓ ખરીદીને આત્મનિર્ભર ભારત સાથે વોકલ ફોર લોકલ અને લોકલ ફોર ગ્લોબલને વેગ આપી શકીએ। જિલ્લાનું સહકારી મંડળું ખાતું ખૂબ જ મજબૂત બનાવવા ગામોની સહકારી મંડળીને માઇક્રો એટીએમ વિનામૂલ્યે આપવાનો નિર્ણય લેવાયો છે। આથી ગામના ખેડૂતોએ દૂધ ઉત્પાદનોને નાણાકીય લેવડ-દેવડ માટે જિલ્લા મથકે ધક્કા ખાવા પડશે નહીં। સહકાર વિભાગનો મુખ્ય ઉદ્દેશ માટે સહકારી પ્રવૃત્તિઓને વધુ મજબૂત બનાવી દરેક ગામ સુધી આ પ્રવૃત્તિનો વિભાગ કરવો તથા સહકાર આધારિત ઇકોનોમિક એક એવું મોડલ તૈયાર કરવાનું છે, જેમાં સહકારી સંસ્થાઓ દરેક સભ્ય જવાબદારીથી ભાવના સાથે સક્રિયતા યોગદાન આપે। આ ઉદ્દેશ્યને ચરિતાર્થ કરવા માટે કેન્દ્ર સરકારની પીએસીએ પ્રાકૃતિક કૃષિ ધિરાણ મંડળીઓ મહત્વની ભૂમિકા ભજવી રહી છે। ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય છે જ્યાં કોઓપરેટિવ એક્ટિવિટી સાથે જોડાયેલા લોકોના સૌથી વધુ એકાઉન્ટ ખોલવામાં આવે છે। ખેતી અને પશુપાલન હશે તો ગામડાઓ મજબૂત બનશે અને ગામડાઓ મજબૂત બનશે તો દેશ મજબૂત બનશે। આ ઉપરાંત મંત્રીશ્રીએ પ્રાકૃતિક કૃષિ તરફ આગળ વધી તેના દ્વારા ઉત્પાદન વસ્તુઓનું વેચાણ કરી આત્મનિર્ભર અને વોકલ ફોર લોકલના સૂત્રને ખરા અર્થમાં સાકાર કરવામાં જણાવ્યું હતું। કાર્યક્રમમાં સાંસદ શ્રી પૂનમબેન માડમે જણાવ્યું હતું કે સહકાર મંત્રાલયે તમામ પ્રાથમિક ખેતી વિષય ધિરાણ સહકારી મંડળીનું પીએસીએસને યુનિફાઇડ એન્ટરપ્રાઇઝ રિપોર્ટ પ્લાનિંગ ERP પ્લેટફોર્મ પર એકીકૃત કરવા માટે પીએસીએ કોમ્પ્યુટરાઇઝેશન યોજના અમલમાં મૂકી છે। સહકારે સમૃદ્ધિના વિકાસને સાકાર કરવા દેશમાં સહકારી જળવાઈ રહે મજબૂત બનાવવા પાયાના સ્તર સુધી તેને પહોંચે વધુ ગાઢ બનાવવા અને સહકારી મંડળીઓની કામગીરીને ઉત્પાદનમાં અને નફાકારકતા વધારવા માટે સહકાર મંત્રાલય દ્વારા તેની સંસ્થાની જ વિવિધ પહેલ કરવામાં આવી છે, જેમ કે પ્રાથમિક સહકારી મંડળીઓને પારદર્શી અને આર્થિક રીતે જીવિત બનાવવી, શહેરી અને ગ્રામીણ સહકારી બેંકોને મજબૂત બનાવવી, વેરાવળમાં સહકારી મંડળીઓને રાહત, રાષ્ટ્રીય સ્તરે 3 નવી બહુ રાજ્ય મંડળીઓ, સહકારી મંડળીઓમાં ક્ષમતા નિર્માણ વ્યવસ્થા કરવાની સરળતા માટે માહિતી ટેકનોલોજીનો ઉપયોગ કરવા માટે આવી રહ્યા છે। આ કાર્યક્રમમાં ધારાસભ્ય શ્રી મેઘજીભાઈ ચાવડા,
શ્રી દિવ્યેશભાઈ અકબરી, શ્રી રીબા જાડેજા, અગ્રણીઓ શ્રી ડોક્ટર વિનોદભાઈ ભંડોરી, શ્રી બીનાબેન કોઠારી, જામનગર ડિટેક્ટિવ કોઓપરેટર બેંક લિમિટેડના ચેરમેન શ્રી જીતુલાલ, સહકાર વિભાગના સચિવ શ્રી સંદીપ કુમાર, ડિટેક્ટિવ કોઓપરેટિવ બેંક લિમિટેડના મેનેજર ડાયરેક્ટર શ્રી ધર્મેશભાઈ ચિનિયાર, વાઇસ ચેરમેન શ્રી બળવંતસિંહ જાડેજા, ડાયરેક્ટર શ્રી પ્રવીણભાઈ શ્રી ઝાલા, દૂધ સંઘના ચેરમેન શ્રી કાનજીભાઈ જિલ્લા, રજિસ્ટર શ્રી અજય સિદ્ધપુરા, માર્કેટિંગ યાર્ડના ચેરમેનશ્રીઓ, સહકારી મંડળીઓના હોદ્દેદારો, અધિકારીઓ શ્રી અગ્રણીઓ વગેરે હાજર રહ્યા હતા. HX 24 ન્યૂઝ ગુજરાતી સાથે બ્યુરો રિપોર્ટ.